જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃત ગદ્ય 11 પૃથુચરિતમનો અભ્યાસ કરીશું. પૃથુચરિતમ એટલે કે પૃથુચરિત. મિત્રો, ભાગ 1માં આપણે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાનો અભ્યાસ કરીશું. તો સર્વપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. પુરાણનું વિષયગત લક્ષણ આપતા જણાવ્યું છે કે પુરાણમ પંચલક્ષણમ, અર્થાત પુરાણના 5 લક્ષણ છે, જેમ કે સર્ગ, સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન; પ્રતિસર્ગ, સૃષ્ટિના પ્રલયનું વર્ણન; વંશ, સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થયેલા રાજાઓની યાદી. એના પછી મન્વંતર. મન્વંતર એટલે કે 2 મનુઓના અસ્તિત્વના સમયગાળામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન. અને વંશાનુચરિત, જે તે વંશમાં થયેલા કેટલાક પરાક્રમી રાજાઓના ચરિતનું વર્ણન. મિત્રો, પેરેગ્રાફમાંથી 1-2 વાક્યના સવાલ જવાબ અને વિકલ્પ છે એ પૂછાતા હોય છે, માટે આપણે એને મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં જોઈએ. પ્રથમ આવશે 18 પુરાણોના રચનાકાર. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે 18 પુરાણોના રચનાકાર જણાવો, તો આવશે વ્યાસ. પછી બીજું, પુરાણનું વિષયગત લક્ષણ આપો. પુરાણનું વિષયગત લક્ષણ આપો, તો એમાં આવશે પુરાણમ પંચલક્ષણમ, એટલે કે પુરાણ છે એ પુરાણ 5 લક્ષણોવાળું છે. એ 5 લક્ષણ છે એને આપણે જોઈએ. પ્રથમ આવશે સર્ગ. સર્ગ એટલે સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન, કે ભાઈ સૃષ્ટિ છે એની ઉત્પત્તિનું વર્ણન. ઉત્પત્તિ ક્યારે થઈ, કેવી રીતે થઈ, એ બધી બાબતો છે એ પ્રથમ લક્ષણ સર્ગમાં જોવા મળશે. બીજું છે એ પ્રતિસર્ગ. પ્રતિસર્ગમાં આવશે સૃષ્ટિના પ્રલયનું વર્ણન, એટલે કે સૃષ્ટિનો નાશ છે એ નાશ કેવી રીતે થયો એનું વર્ણન છે એ પ્રતિસર્ગ નામના બીજા લક્ષણમાં આવશે. એના પછી જુઓ ત્રીજું વંશ. વંશમાં આવશે સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થયેલા રાજાઓની યાદી. ચોથું આવશે મન્વંતર. મન્વંતર એટલે કે 2 મનુઓના અસ્તિત્વના સમયગાળામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન. એના પછી લક્ષણ આપણે 5 જોઈએ. 5મું લક્ષણ જુઓ, વંશાનુચરિત, એટલે કે જે તે વંશમાં થયેલા કેટલાક પરાક્રમી રાજાઓના ચરિતનું વર્ણન. એટલે બધા રાજા છે એ બધા રાજાના ચરિતનું વર્ણન નહીં આવે, પરંતુ જે તે વંશમાં થયેલા કેટલાક જે પરાક્રમી રાજાઓ છે એ પરાક્રમી રાજાઓના ચરિતનું વર્ણન છે એ 5મું લક્ષણ વંશાનુચરિતમાં જોવા મળશે. એટલે મિત્રો આપણે જોઈએ શું આવશે, તો કે ભાઈ 5 લક્ષણ. બરાબર, 5 લક્ષણ છે. એમાં સર્ગ પહેલું, બીજું પ્રતિસર્ગ, ત્રીજું વંશ, ચોથું મન્વંતર અને 5મું છે એ વંશાનુચરિત. હવે મિત્રો આપણે પેરેગ્રાફ બીજો અને ત્રીજો જોઈશું. ભારતીય પ્રાચીન પરંપરાઓ અને ઇતિહાસની જાણકારી માટે પુરાણ સાહિત્યનો અભ્યાસ આવશ્યક છે. વળી સામાન્ય જનમાનસ પુરાણનો સ્વાધ્યાય કરીને તેમાં વર્ણિત મહાનુભાવોના જીવનને જાણી શકે છે અને તે પ્રમાણે પોતાનું જીવન બનાવવાની અને તે પ્રમાણે જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે. શું કીધું બીજા પેરેગ્રાફમાં, કે ભાઈ ભારતીય પ્રાચીન પરંપરાઓ અને ઇતિહાસ, આપણો ઇતિહાસ છે ભારતનો, એને જાણવા માટે પુરાણ સાહિત્ય છે એ પુરાણ સાહિત્યનો અભ્યાસ, એટલે કે પુરાણ છે એ સાહિત્યનો અભ્યાસ આવશ્યક છે, એને જાણવો આવશ્યક છે. અને વળી સામાન્ય જનમાનસ, જે અમુક માણસો છે સામાન્ય, એ માણસ પુરાણનો સ્વાધ્યાય કરીને વર્ણિત મહાનુભાવોના જીવનને જાણે, કે ભાઈ મહાનુભાવો છે આવું જીવન જીવતા, આવું તપ કરતા, આવી રીતના એ પોતાની વ્યવહાર છે એ વ્યવહાર શૈલીને રાખતા, અને પોતાના જીવનમાં આપણે જાણીએ કે ભાઈ આ રાજા છે, આ વ્યક્તિ છે એ આવી રીતના પરાક્રમ કરતા, એણે આવા આવા કાર્યો કર્યા છે, તો આપણને પણ એનામાંથી કાંઈક પ્રેરણા મળે. પોતાનું જીવન છે, આપણું જીવન છે એને સારું બનાવવા માટે કાંઈક પ્રેરણા મળે. એટલે શું કરીએ છીએ, તો કોઈ ભાઈ પુરાણ સાહિત્ય છે, અગાઉના એવા કોઈક વ્યક્તિ છે, મહાન વ્યક્તિ છે એ બની ગયા છે, અને જાણીને એના જેવું બનાવીને આપણને શ્રેષ્ઠ જીવન
જીવવાની પ્રેરણા મળે છે અને સાથે આપણને તો એ પ્રેરણા મળે છે, પરંતુ સાથે સમાજ છે એ સમાજને પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. એના પછી આપણે જોઈએ ત્રીજો પેરેગ્રાફ. મત્સ્ય પુરાણમાં આવતા પૃથુચરિતના આધારે આ પાઠ સંપાદિત કર્યો છે. પુરાણોમાં ભૂમિનું દોહન કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ ઉપક્રમ કરનાર રાજા તરીકે પૃથુનો નિર્દેશ છે. ભૂમિનું દોહન એટલે કે કૃષિકર્મ. આમ કૃષિકર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોએ જે રીતે પૃથુચરિતનું વર્ણન કર્યું છે તેનો મર્મ સમજવા જેવો છે. અહીં ભૂમિને ગાયના રૂપે અને પૃથુને દોહનાર રૂપે વર્ણવવામાં આવ્યા છે. આ દોહન ક્રિયાની પાછળ રહેલો આશય પ્રસ્તુત પાઠના કેન્દ્રમાં છે. પ્રથમ તો આવશે કે ભાઈ પૃથુચરિત છે એ પૃથુચરિત કેના આધારે સંપાદિત કર્યો છે તો કહેવાશે મત્સ્ય પુરાણમાંથી. હવે પુરાણોમાં છે તો કે ભૂમિનું દોહન છે એ કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ ઉપક્રમ કરનાર રાજા તરીકે કોણ છે તો આવશે ભાઈ પુરાણોમાં એ રાજા પૃથુ છે. હવે અહીંયા કીધું છે આપણને પાઠ આપ્યો છે બરાબર, એ રૂપક તરીકે પાઠ છે એ પ્રસ્તુત થયેલો છે. એટલે કેવા શું માંગે છે કે ભાઈ કોઈ પણ રાજા છે એ રાજાએ પોતાની ખેતી છે, પોતાની ધરતી છે એને પ્રેમથી એનું પાલન પોષણ કરવાનું છે, એને પ્રેમથી પાળવાની છે બરાબર. પછી પ્રજા છે તો પ્રજાએ પણ પોતાની જે ધરતી છે એને સારી રીતના તો કે ભાઈ સારી રીતના પ્રેમપૂર્વક પાળવાની હોય છે, એનું પાલન પોષણ કરવાનું હોય છે દરેક પ્રજાએ પણ અને રાજાએ પણ. એટલે કે રાજા અને પ્રજા છે એના કર્મની વાત કરી છે. એવું નહીં કે રાજા છે એટલે એને કાંઈ કરવાનું નહીં. એટલે જ અહીંયા કીધું છે કે ભાઈ રાજા તરીકે પૃથુ રાજા છે બરાબર. પછી ભૂમિને ગાયના રૂપે એટલે એ દોહન ક્રિયા કરશે. આપણે પાઠ જોઈએ ત્યારે કે ભાઈ એને દોહે છે. ધરતી છે એ ધરતી છે એ ગાયનું રૂપ લે છે, એનું રૂપ લે છે એટલે પછી રાજા છે પૃથુ રાજા એને દોહે છે એવી વાત આવે છે પાઠમાં. એટલે શું કીધું છે? ભૂમિ છે એ ગાયના રૂપે છે અને પૃથુને દોહનાર રૂપે વર્ણવવામાં આવ્યા છે. એ અહીંયા પ્રસ્તુત પાઠ છે એને કેન્દ્રમાં લેવામાં આવ્યો છે. હવે આપણે પાઠ છે એનું વિષય વસ્તુ છે એને આપણે ભાગ બીજામાં જોઈશું. અસ્તુ મિત્રો.